આપણી સાથે છે અત્યારે અક્ષરભાઈ શાહ, જેઓ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ ગોધરાની અંદર જેઓ ડિરેક્ટર તરીકે એમની ભૂમિકા ભજવે છે, છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. સો હું તમને એ પૂછવા માંગુ છું કે બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ અને સાર્વજનિક ગોધરા શિક્ષણ મંડળ જે છે એ બંનેનું ટાઈઅપ અને કોલોબરેશન થવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? એટલે આપણે ગોધરા શહેરી શિક્ષણ મંડળ જે છે એ લગભગ 50 વર્ષથી કાર્યરત છે અને જેમાં ઓછામાં ઓછી 6 સ્કૂલો છે. જેમાં આપણી સૌથી પહેલી સ્કૂલ હતી MM મહેતા, જે 1910થી ચાલુ હતી અને આજની તારીખમાં પણ ઘણા ડોક્ટર, એન્જિનિયર, ઘણી સારી પોસ્ટ પર લાગેલા છોકરાઓ MM મહેતામાંથી ભણી ગયા છે. ઓલમોસ્ટ ગોધરાના એવું કહીએ તો 85% લોકો MM મહેતામાંથી ભણીને આગળ વધ્યા છે. તો જે રીતે તમને કીધું મહેતા સ્કૂલમાંથી ઘણા છોકરા ભણી ગયા, એ ટાઈમે આપણું ભણવાનું સ્તર એવું હતું કે ભાઈ આખા પંચમહાલમાં સૌથી સારી સ્કૂલ કહેવાય તો M&M મહેતા કહેવાય. હવે જે રીતે વર્ષો વીતતા ગયા એવી રીતે ભણવાનું સ્તર, ટીચરોનું ભણાવવાનું સ્તર બધું બદલાતું રહ્યું. તો એ કોમ્પિટિશનમાં કે એ વસ્તુને પરફેક્ટ કરવા માટે અમે કોન્સેપ્ટ સ્કૂલ ઇન્ટ્રોડ્યુસ કરી ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ જોડે મળીને. પ્લસ બીજું એક કારણ એ પણ હતું કે આ સંસ્થામાં શરદભાઈ શાહ જે હતા એ ઓલમોસ્ટ જે પણ વસ્તુ લાવતા હતા, જે રીતે વ્હાઇટ ઇન્ટરેક્ટિવ બોર્ડ છે, વિડીયો રેકોર્ડેડ લેક્ચર્સ છે, પછી એનિમેશન લેક્ચર્સ છે, આ બધું આખા ગુજરાતમાં સૌ પ્રથમ અહીંયા ગોધરામાં આપણી સ્કૂલોમાં ચાલુ થયું. અને ગોધરામાં કોન્સેપ્ટ સ્કૂલ નામની કોઈ વસ્તુ હતી નહીં પહેલાં. એકચ્યુઅલ કોન્સેપ્ટ સ્કૂલ જે સ્કૂલમાં જ ચાલી. તો આપણે એ જ પ્રથા ફોલો કરીને આપણે આ જ સ્કૂલમાં પહેલીવાર ગોધરાની પહેલી કોન્સેપ્ટ સ્કૂલ ચાલુ કરી ગયા વર્ષથી, જે સારી રીતે ચાલી રહી છે. ટૂંકમાં કોન્સેપ્ટ સ્કૂલિંગ માટે હવે લોકોએ ગોધરા બહાર જવાની જરૂરત નહીં પડે, કારણ કે આપણને આ ફેસિલિટીઝ હવે ગોધરામાં જ મળી રહે છે, બીકોઝ ઓફ ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ.